નમસ્કાર બાળમિત્રો, આજે હવે આપણે ધોરણ 7 વિષય અંગ્રેજીમાં આગળના વિડીયોમાં આપણે યુનિટ 1 એન્ડ 2 જોઈ ચૂક્યા છીએ. આજે હવે આપણે આ વિડીયોમાં યુનિટ નંબર 3 જે જોવાનું છે. જોઈએ હવે યુનિટ નંબર 3, ટુડે કમ્સ એવરી ડે. શું કીધું કે ટુડે કમ્સ એવરી ડે. એમાં છે હવે આપણે એક્ટિવિટી નંબર 1 જોઈએ. સિંગ ધીસ પોયમ છે એ આપણે જોઈશું. હવે જોઈએ. પેલું છે માય ડોગ લિસન ટુ મી વેન આઈ ટોક. માય ડોગ એટલે શું થશે? મારો કૂતરો. લિસન એટલે કે સાંભળે. ટુ મી વેન કે જ્યારે હું એને બોલું, એટલે કે જ્યારે હું બોલું ત્યારે મારો કૂતરો સાંભળે છે. એટલે શું કહે છે કે માય ડોગ લિસન ટુ મી વેન ટોક, એટલે કે જ્યારે હું મારા ડોગને કૂતરાને કહું ત્યારે એ સાંભળે છે. હી ગોઝ વેન મી ફોર વોક. શું કીધું એણે? કે હી ગોઝ વિથ ફોર મી વોક. વોક એટલે કે ચાલવું. હી એટલે કે તે. વિથ મી એટલે કે મારી સાથે. તે મારી સાથે ચાલવા આવે છે. ત્યાર પછી છે વેન આઈ સ્લીપ હી સ્લીપ ટુ. શું કીધું એણે? કે વેન એટલે કે જ્યારે, આઈ સ્લીપ એટલે કે હું સૂઉં છું, હી સ્લીપ ટુ. ઇઝ એટલે કે તે પણ સૂવા આવે છે. ટુ એટલે પણ, કે જ્યારે હું સૂઉં છું ત્યારે તે પણ છે એ સૂવા આવે છે. ત્યાર પછી છે હી ડઝ એવરીથિંગ આઈ ડુ. આઈ ડુ એટલે કે હું જે કરું તે બધું જ તે કરે. એટલે શું કીધું કે એ ડોગ છે એ એની વાત કરે છે કે હું જે કરું તે બધું જ તે કરે છે. એવું કોણ કહે છે? અહીંયા આપેલો છે જે બાળક છે બોલે છે. ત્યાર પછી છે હી હેઝ આઈઝ ધેટ ઓલવેઝ શો. શો એટલે કે જોવું, ઓલવેઝ એટલે કે હંમેશા, આઈઝ એટલે આંખ, હી એટલે કે તે, તેની આંખો હંમેશા દર્શાવે છે. હી નોઝ એવરીથિંગ આઈ નો. એટલે કે આઈ નો એટલે કે હું જે જાણું છું. નો એટલે કે જાણવું. હું જે જાણું છું તે બધું જ તે જાણે છે. કોણ જાણે છે? ડોગ એટલે કે કૂતરો. યાદ રાખવાનું છે. એના આધારે છે આપણે નીચે ખાલી જગ્યા છે પૂરવાની રહેશે. ત્યાર પછી છે વેન આઈ સ્પીક હી ઓલવેઝ માઉન્સ. શું કીધું? કે જ્યારે હું વાતો કરું છું, સ્પીક એટલે કે બોલે છે, એટલે કે હું જ્યારે હું વાતો કરું છું તે હંમેશા સાંભળે છે. ત્યાર પછી છે હી શેર્સ વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ્સ. કે તેને જે વસ્તુ મળે છે, કે થિંગ્સ એટલે કે વસ્તુઓ, તે મને આપે છે. ફાઇન્ડ્સ એટલે મળવું. ત્યાર પછી છે વેન અધર પીપલ સે આઈ એમ બેડ. શું કીધું? કે જ્યારે હું બીજા લોકો મને બગડેલો કહે છે, એટલે કીધું ને કે આઈ એમ બેડ, કે જ્યારે મને બીજા લોકો બગડેલો કહે છે. હી હેગ્સ હિઝ હેડ એન્ડ લુક સો સેડ. કે ત્યારે છે તેનું માથું નમાવીને કેટલો ઉદાસ લાગે છે. સેડ એટલે કે છે એ ઉદાસ લાગે છે, દુઃખી લાગે છે. હી ક્લડ્સ અપ એટલે લાડ કરે છે. એન્ડ ક્લિક માય હેન્ડ. ક્લિક એટલે ચાટે છે. તે લાડ લડાવી મારો હાથ છે એ ચાટે છે. અહીં આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ કે એ છે મારો હાથ ચાટે છે. એન્ડ
ટેલ્સ મી હી કેન અન્ડરસ્ટેન્ડ. અને મને કહે છે તે સમજી શકે છે. એટલે કે એકબીજા છે પોતપોતાની વાત છે એ દર્શાવે છે અને એ મુજબ એ પણ સમજી શકે છે. ત્યાર પછી છે રાઇટ વુડ ડસ વેન વિથ ધ હેલ્પ ઓફ ધ પોયમ. એટલે કે પોયમના આધારે છે આપણે લખવાનું છે. ધ ડોગ અને આઈ એટલે કે એ બાળકનું. લિસન વેન ટોક. ત્યાર પછી છે વોક વેન વોક. આવી રીતે છે આપણે પોયમમાં જે પ્રમાણે જોયું એના આધારે છે અહીંયા લખવાનું છે. સ્લીપ વેન સ્લીપ એટલે એ જ્યારે સૂવે છે ત્યારે કૂતરું પણ છે એ શું કરે છે, સૂવે છે. એના આધારે છે અહીંયા લખવાનું છે નાઉસ વેન નાવ. પછી માઇન્ડ્સ વેન માઇન્ડ અને ફાઇન્ડ્સ વેન ફાઇન્ડ. તો એ આધારે છે એ તમારે લખવાનું રહેશે. હવે જોઈએ ત્યાર પછી છે એક્ટિવિટી નંબર 2. કીધું છે એમાં કે વર્ક ઇન ગ્રુપ્સ of 4. First read the dialogues and then enact it. જોઈએ હવે આપણને ડાયલોગ્સ આપેલો છે તે. ચમનલાલ ઇઝ અ ડોક્ટર. ચમનલાલ છે એ શું છે, ડોક્ટર. જેઠાલાલ એન્ડ પેથાલાલ આર હિઝ નેબર્સ. નેબર્સ એટલે પડોશી. કે જેઠાલાલ અને પેથાલાલ એમના પડોશી છે. કોના? ચીમનલાલના. દે આર એટ ચીમનલાલ્સ ડિસ્પેન્સરી. એટલે કે ચીમનલાલના દવાખાને છે. ચીમનલાલ ઇઝ એડવાઇઝિંગ ધેમ. ચીમનલાલ તેમને એડવાઇઝિંગ એટલે કે સલાહ આપી રહ્યા છે. જેઠાલાલ એટલે ચીમનલાલ છે એ કે છે જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ. શું કહે છે? જેઠાલાલને સ્ટાર્ટ એટલે કે શરૂ કરવું, એક્સરસાઇઝ એટલે કે કસરત, કે તમારે કસરત કરવાની શરૂ કરો. જેઠાલાલ છે એ કે છે બટ ડૉક્ટર. શું કહે છે? પણ ડૉક્ટર શું કહે છે કે આઈ કેન નોટ ગેટ અપ અર્લી. કે હું વહેલો ઉઠી શકતો નથી. એવું કોણ કહે છે? જેઠાલાલ છે એ કહે છે. એટલે હવે ચીમનલાલ છે એને કહે છે યુ કેન ડુ એક્સરસાઇઝ એની ટાઈમ. શું કહે છે કે ગમે ત્યારે છે કસરત કરી શકો છો. સ્કીપિંગ એન્ડ વોકિંગ એટલે કે દોડવું કૂદવું. સ્કીપિંગ એટલે દોડવું કૂદવું એન્ડ વોકિંગ એટલે ચાલવું. આર ગુડ ફોર યુ કે તમારા માટે એ સારું છે. જેઠાલાલ છે વોકિંગ ચાલવું. આઈ વિલ ગો ફોર અ વોક. હું ચાલવા જઈશ. એવું કોણ કહે છે? જેઠાલાલ કે હું વાલવા જઈશ. એટલે છે પેથાલાલ આઈ વિલ જોઈન યુ. પેથાલાલ છે શું કહે છે? હું તમારી સાથે જોડાઈશ. ચીમનલાલ ધેટ્સ ફેન્ટેસ્ટિક. શું કહે છે? તે ઉત્તમ છે. પેથાલાલ યુ કેન જોઈન હિમ ઇન ડેઇલી વોક્સ. કે તમે દરરોજ ચાલવા તેમની સાથે જોડાઈ શકો. બટ કેન નોટ જોઈન હિમ ફોર ડ્રિંક. પણ તેમની સાથે ચા પી શકો નહીં. શું કીધું? પણ તમારે એની સાથે છે ચા પી શકો નહીં. પેથાલાલ ડોક્ટર્સ ટી ઇઝ નોટ હાર્મફુલ. શું કહે છે કે ડૉક્ટર ચા હાનિકારક નથી. એન્ડ યુ નાવ અને તમે જાણો છો. ચીમનલાલ પેથાલાલ યુ કેન ટેક ટી વિથ શુગર. શું કહે છે? પેથાલાલ તમે ચા લઈ શકો. તમે ખાંડવાળી ચા લઈ શકો નહીં. પેથાલાલ કેન આઈ વોક શુગર વિથ મિલ્ક. શું કહે છે કે શું હું દૂધ સાથે ખાંડ લઈ શકું છું? ચીમનલાલ નો શુગર એટ ઓલ. ખાંડ તો જરાય નહીં. આફ્ટર અ વીક એક અઠવાડિયા પછીની છે એ હવે છે એ બીજી સ્ટોરી સ્ટાર્ટ થાય છે. એક અઠવાડિયા પછીનું. જેઠાલાલ પેથાલાલ એન્ડ their friend Mr. Chaudhary are in the park near their society. હવે જો જેઠાલાલ પેથાલાલ અને એ તેમના મિત્ર શ્રી ચૌધરી તેમની સોસાયટી પાસે આવેલા બગીચામાં છે. ગાર્ડનમાં છે એટલે કે લોકો બગીચામાં છે. હવે મિસ્ટર ચૌધરી છે વોટ
અ સરપ્રાઈઝ. શું કહે છે? આશ્ચર્ય. ઇટ્સ ઓનલી 7:30 in the morning and જેઠાલાલ is out for a walk. હજી તો સવારના ફક્ત 7:30 થયા છે અને જેઠાલાલ ચાલવા માટે બહાર આવી ગયા. જેઠાલાલ, ચૌધરી સાહેબ, નોટ ઓનલી ટુડે. શું કહે છે? ચૌધરી સાહેબ, આજે જ નહીં. નોટ ઓનલી ટુડે એટલે કે આજે જ નહીં. જેઠાલાલ ગોઝ ફોર વોક એવરી મોર્નિંગ. કે જેઠાલાલ રોજ સવારમાં છે ચાલવા જાય છે. મિસ્ટર ચૌધરી કહે છે હવે કે એવરી મોર્નિંગ કે રોજ સવારે. યુ વેર નોટ અર યસ્ટરડે કે ગઈકાલે તમે અહીં નહોતા. જેઠાલાલ, યસ્ટરડે આઈ ગોટ અપ લેટ. શું કહે છે? ગઈકાલે હું મોડો ઉઠ્યો. બટ આઈ કેમ હિયર ફોર અ વોક ધ ડે બિફોર યસ્ટરડે. પણ શું કહે છે? પણ હું આગલા દિવસે અહીં ચાલવા આવ્યો હતો. એંગ્રી એટલે છે શું થાય છે કે ગુસ્સામાં છે એ કહે છે. મિસ્ટર ચૌધરી, જેઠાલાલ વોક હિયર. શું કહે છે ગુસ્સામાં શ્રી ચૌધરી? જેઠાલાલ અહીં ચાલ્યા. ઈ વોક હિઝ એન્ડ જેઠાલાલ વિલ વોક હર ટુમોરો. કે અહીં ચાલી રહ્યા છે અને જેઠાલાલ આવતીકાલે અહીં ચાલશે. નોટ ઓનલી ટુમોરો આવતીકાલે જ નહીં. ધ નેક્સ્ટ ડે એન્ડ ધ નેક્સ્ટ ડે કે પછીના દિવસે અને એના પછીના દિવસે પણ તે ચાલશે. મિસ્ટર ચૌધરી, ઓ જેઠાલાલ વોક ઇન ધ મોર્નિંગ. શું કહે છે કે ઓ જેઠાલાલ સવારે ચાલે છે. પેથાલાલ ડિક્સ ટ્રી વિથઆઉટ શુગર. કે પેથાલાલ ખાંડ વિનાની ચા પીવે છે. ચીમનલાલ કા જાદુ. શું કીધું? કે ચીમનલાલનો જાદુ. પેથાલાલ ઇન અ બેડ મૂડ કે ખરાબ મિજાજમાં. ચૌધરી સાહેબ. શું કહે છે? ચૌધરી સાહેબ, નોટ ઓનલી ટ્રી ફક્ત ચા જ નહીં. યસ્ટરડે એટલે કે ગઈકાલે. આઈ ડ્રિંક લેમન ટી વિથઆઉટ માય ફેવરિટ શુગર. મેં મારી ગમતી ખાંડ વિનાની લેમન ટ્રી પીધી એટલે કે લીંબુવાળી ચા. આઈ થિંક આઈ વિલ નોટ ડ્રિંક ઓર ઇટ એનીથિંગ વિથ શુગર. હું ખાંડવાળું કંઈ પણ ખાશ કે પીશ નહીં. એવું કોણ કહે છે? પેથાલાલ. ત્યાર પછી મિસ્ટર ચૌધરી, ઇટ્સ ઓકે. શું કહે છે? ઠીક છે ફ્રેન્ડ્સ, મિત્રો, આઈ વિલ જોઈન યુ કે તમારી સાથે જોડાઈશ. વિલ ઓલ એન્જોય યોર સ્પેશિયલ ટ્રી એન્ડ યોર મોર્નિંગ વોક. આપણે સૌ છે તમારી ખાસ ચા અને તમારા સવારનો ચાલવાનો આનંદ લેશું. તો છે એ એને કહે છે કે મિસ્ટર ચૌધરી કે અમે પણ છે સવારે તમારી સાથે વોકિંગમાં આવશું. હવે છે એ આપણે એક્ટિવિટી નંબર 1 and 2 જોઈ. ત્યાર પછી હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળની એક્ટિવિટી છે એ જોઈશું.